આ તરફ સુરતમાં ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। હેડ કોન્સ્ટેબલ રણજીત બોરીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ છે। બેંકની આસિસ્ટન્ટ મેનેજર મહિલાએ નોંધાવી છે ફરિયાદ। 3 વર્ષમાં વારંવાર હેરાનગતિ કરીને દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। 2 દિવસ પહેલા પણ રણજીત બોરી મહિલાના ઘરમાં ઘૂસ્યાનો આરોપ, મહિલાના કપડાં ફાડીને માર માર્યો હોવાની પણ ફરિયાદ, દુષ્કર્મનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપ્યાનો આક્ષેપ। કોન્સ્ટેબલના સાળા જયેશ સામે પણ લાગ્યા છે આક્ષેપ। જયેશે મહિલાને ફોન કરીને રણજીતની વાત માનવા દબાણ કર્યું હતું। રણજીત બોરીનો સાળો જયેશ સલાબતપુરા પોલીસ મથકનો કર્મચારી છે। ઉલ્લેખનીય છે કે ઉધના પોલીસનો હેડ કોન્સ્ટેબલ રણજીત મોરી અને સલાબતપુરા પોલીસ મથકનો પોલીસ કર્મચારી જયેશ કે જે રણજીતનો સાળો છે, બંને મળીને મહિલાને ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। ક્યારેક દુષ્કર્મનો વિડીયો વાયરલ કરવાની ધમકી, તો ક્યારેક મહિલાના 12 વર્ષના ભાણેજનું અપહરણ કરવાની ધમકી, મહિલાને પામવા માટે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાના આક્ષેપ છે। આપને જણાવી દઈએ કે હેડ કોન્સ્ટેબલ રણજીત મોરી પરિણીત છે, 2 બાળકોનો પિતા છે અને આ ફરિયાદી મહિલા બેંકમાં નોકરી કરે છે। મહત્વનું છે કે પોલીસ કર્મીઓનો પગાર એ જ બેંકમાં થતો હતો, એ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા। જો કે હવે મહિલાએ કંટાળીને પોલીસ મથકે ફરિયાદ કરી કાર્યવાહીની માંગણી કરી છે। અમારા સંવાદદાતા મેહુલ પૂરી જાણકારી આપી રહ્યા છે। મેહુલ, આ ઘટનામાં આગળ કાર્યવાહીને લઈને કોઈ અપડેટ? જી બિલકુલ, ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ઉધના પોલીસ સ્ટેશનના જે હેડ કોન્સ્ટેબલ છે રણજીત મોરી, તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। તેઓએ વન સાઇડમાં જે બેંક આસિસ્ટન્ટ મેનેજર મહિલા છે તેઓ સાથે સતત સંપર્કમાં આવતા હતા અને તેઓને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતા હતા। જે આ મહિલા બેંકમાં નોકરી કરે છે ત્યાં જે પોલીસ વિભાગનો પગાર થાય છે, જેને લઈને તેઓ વારંવાર સંપર્કમાં આવતા હતા। જો કે આખરે મહિલાએ કંટાળી ત્રાસી જઈ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે। પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે। હાલ જે સ્થાનિક પોલીસ છે તેઓએ હેડ કોન્સ્ટેબલ રણજીત મોરી વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે। ઓકે મેહુલ, આભાર જાણકારી બદલ। તો હવે રણજીત મોરી સામે કાયદાકીય પગલાં લેવાની તજવીજ હાથ ધરાઈ હોવાની મહત્વપૂર્ણ જાણકારી।